પ્રભુ ઈસુના ગૌરવી અને પ્રેમાળ નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહી મિત્રો. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. દરરોજ ખાતરીદાયક વચન કેટલું અદ્ભુત પ્રભુ આપે છે. જો તમે સાંભળતા હોય, જોતા હોય, વાંચતા હોય, મનન કરતા હોય તો આ ખાતરીદાયક વચન એ આપણને બહુ મોટા આશીર્વાદો આપે છે. અને એની એવી એક ખાતરી વચનની આપે છે દરરોજના જીવનમાં, અને એ આપણે એક એક વચન દ્વારા એનું મનન કરીએ છીએ. આજે જે ખાતરી છે એ અનંત જીવનની ખાતરી છે. યોહાન 3:16 પરિચિત છે ને, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. પ્રભુનો પ્રેમ અને અનંત જીવનની ખાતરી. યોહાનની સુવાર્તા 10મો અધ્યાય અને 28મું વચન. મારા ઘેટા મારો સાદ ઓળખે છે, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. કેમ? હું તેઓને અનંત જીવન આપું છું અને તે કદી તેઓનો નાશ થશે નહીં. યોહાન 3:16 લાગુ પડતી આ કલમ કે મારા ઘેટા મારી પાછળ ચાલે છે, મારો અવાજ ઓળખે છે અને મારી પાછળ ચાલે છે, મારો સાથ ઓળખે છે, અનંત જીવન પામે છે કે જે એમની પાસેથી કોઈ લઈ લેશે નહીં. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 18મું વચન. અનંત જીવનની ખાતરી પછી ઈશ્વર આપણી પાસે જ છે, ઈશ્વર આપણી પાસે રહેવાના છે એવી ખાતરી. ક્યાં સુધી? સ્વર્ગ સુધી. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. એટલે અહીંયા ઈશ્વરની હાજરીની કદી ખોટ પડશે નહીં, એ ખાતરી છે. પ્રભુ આપણી સાથે છે. હું તમને અનાથ મૂકી દઈશ નહીં. હું જીવું છું માટે તમે પણ જીવશો. હું બાપમાં છું અને તમે મારામાં છો અને હું તમારામાં છું. ઈશ્વરની હાજરી, ખાતરીદાયક સાથે રહેવાની. પ્રભુ આપણી સાથે, બાપ આપણી સાથે, બાપની સાથે આપણે. અને એટલે એ એક ખાતરી જે છે એ ખાતરી તો સદાકાળની ખાતરી છે, પાસે રહેવાની. અહીં તો છે જ, પણ સ્વર્ગમાંય આપણી સાથે રહેવાની એ ખાતરી છે. ત્રીજી ખાતરી, પ્રભુ આવશે, આપણને લઈ જશે, એમના આગમનની ખાતરી. પ્રભુ ચોક્કસ ફરીથી આ જગત પર, પૃથ્વી પર આવશે. તમારી પાસે જે છે તેને હું આવું ત્યાં સુધી વળગી રહો. ક્યાં લખ્યું છે એવું? પ્રકટીકરણનું પુસ્તક 2જો અધ્યાય 25મું વચન. તમારી પાસે જે છે તેને હું આવું ત્યાં સુધી વળગી રહો. હું વિદેશીઓમાં તમને અધિકાર આપીશ. હું તમને પ્રભાતનો તારો આપીશ, ઇનામ આપીશ. ઇનામની ખોટ પડશે નહીં. ઇનામની ખાતરી, આગમનની ખાતરી. પ્રભુ આવશે, જે છે તેને વળગી રહીએ. ત્યાર પછી પ્રભુનું વચન, યોહાનની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય અને 35મું વચન. આત્મિક રોટલીની ખાતરી, જીવનની રોટલી હું છું. જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં જ લાગશે. જે મારા પર વિશ્વાસ કરે છે તેને કદી જ તરસ લાગશે નહીં. ભૂખ અને તરસ આત્મિક જીવનની, એની કદી ખોટ પડશે નહીં. એ ખાતરી પ્રભુએ એના વચનોથી આપણને આપી છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. આજની ખાતરીદાયક વચન અમારા માટે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.